ખેડૂત ભાઈઓ, આજે આપણે લસણ પર ચર્ચા કરીએ છીએ. લસણના વર્તમાન પ્રભાવો જે કાંઈ છે અને નજીકના દિવસોમાં અગર તો થોડા દૂરના દિવસોમાં લસણના ભાવોની સ્થિતિ શું રહેશે એના ઉપર આપણે ચર્ચા કરીએ છીએ. પણ ગઈકાલે રજાનો દિવસ હતો. સમગ્ર દેશમાં તમામ બજારો બંધ હતા, કારણ કે ગઈકાલે આપણું આઝાદીનું પર્વ હતું. આઝાદીના પર્વની રજાના કારણે માલના વેપારો માર્કેટ યાર્ડોમાં ન થયા હોય, પણ રજાનો દિવસ એટલે કોઈ પણ બજાર, કોઈ પણ ધંધામાં એક પ્રકારના ચર્ચા વિચારણા અને ચર્ચા વિચારણાઓના આધારે એક એનાલિસિસ એટલે કે એક લેખાજોખાનો દિવસ હોય છે. અને તેથી ગઈકાલે આખો દિવસ દરેક ચીજ વસ્તુઓના લેખાજોખાઓ માર્કેટમાં પોતાની રીતે થતા રહ્યા હોય અને એમાંથી આપણી જરૂરિયાત પ્રમાણે આપણે લસણના બજાર ઉપર જે કાંઈ ચર્ચાઓ અને જે કાંઈ અવકાશ હોય આગામી દિવસોમાં, એ જે માહિતી આપણા સુધી પહોંચી હોય એના ઉપર આપણે આજે ચર્ચા કરીએ છીએ. તો આપ સૌ આ વિડીયોમાં બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણે લસણ ઉપર 2 દિવસ પહેલા ચર્ચા કરી. લસણના ભાવમાં સુધારાની શરૂઆત અને સારી રીતે સુધારાની શરૂઆત તો ઘણા દિવસોથી થઈ ગઈ છે, પણ આપણે કોઈ પણ ચર્ચા કરતા પહેલા એના ઉપર વિશેષ અભ્યાસ કર્યા બાદ એની ચર્ચા આપણે કરતા હોઈએ છીએ. અને હવે અત્યારે જે ભાવ આપણને મળી રહ્યા છે એની સાથે જોડાયેલી જે સ્થિતિ છે એને આપણે સામાન્ય રૂપમાં સમજવાનો પ્રયાસ કરીએ. પાછળના વિડીયોમાં આપણે જે ચર્ચા કરી એમાં આપણે જોયું અને જાણ્યું કે સમગ્ર દુનિયામાં સૌથી મોટો લસણનો ઉત્પાદક દેશ ચાઇના છે, પણ સાથોસાથ ચાઇના સૌથી મોટો વપરાશકાર પણ છે. એટલે ચાઇનામાંથી લસણ બહાર અવશ્ય જાય છે કોઈને કોઈ વર્ષોમાં, અને મોટા ભાગે જતું રહે છે દરેક વર્ષે થોડું ઘણું. પણ ક્યારેક એવું બને કે એમને ત્યાં ઉત્પાદનમાં ઘટાડો હોય અને એ ઘટાડાની અસર એવી થતી હોય કે એમને ત્યાંથી લસણ બહાર ઓછું જાય, અગર તો એમની સ્થાનિક બજારમાં માર્કેટ સારું હોય. એકંદર ચાઇનામાંથી લસણ જ્યારે બહુ ઓછા માત્રામાં નિકાસ થઈ રહ્યું છે ત્યારે, અને ચાઇનાના અંદરના બજારોના જે અહેવાલો છે એ પ્રમાણે જોઈએ તો ચાઇનામાં અંદર ચાઇનાના પોતાના બજારમાં ભાવ ખૂબ સારા હોવાના કારણે ચાઇનામાંથી લસણ ઓછું બહાર જઈ રહ્યું છે. અને એ જે ઓછું લસણ બહાર જઈ રહ્યું છે એની અસર આપણા ઉપર પડી રહી છે. આપણો માલ વધારે બહાર જઈ રહ્યો છે. બીજા નંબરમાં ચાઇનામાંથી આપણે ત્યાં જમીન માર્ગે ચાઇનાથી તિબેટ, તિબેટથી નેપાળ અને નેપાળથી બિહારમાં થઈ અને ભારત, આ એક સુરક્ષિત જમીન રસ્તો છે. અને જમીન રસ્તા ઉપર એક દેશમાંથી બીજા દેશમાં માલ પહોંચાડવા માટે એક આખી એવી સાંકળ ગોઠવાયેલી હોય છે કે એને કોઈ કાગળપત્રોની જરૂર જ નથી હોતી, સરકારોની કોઈ મંજૂરીની પણ જરૂર નથી હોતી. એ પાછલા બારણેથી ખૂબ મોટા માલની હેરફેર કરી શકતા હોય છે. અને આપણા દેશના તંત્રને તો આપણે જાણીએ છીએ અને સૌ સમજીએ છીએ કે આપણા દેશની વાડ વંડીઓ કેવી હશે અને એની કેવી સુરક્ષા રહેતી છે. એટલે આપણે ત્યાં ચાઇનામાંથી ગેરકાયદેસર માલ ખૂબ મોટા જથ્થામાં આવતો હતો. એવી જ રીતે અફઘાનિસ્તાન અને ઈરાનથી પણ આપણે ત્યાં જમીન માર્ગે માલ આવી શકે છે અને કાયમ માટે ઘણો બધો માલ આવતો હોય છે દરેક પેદાશોનો. એમાં લસણ પણ એક સમાવિષ્ટ છે. અને લસણની આવક અત્યારે બજારોના કહેવા પ્રમાણે ઈરાન અને અફઘાનિસ્તાનથી આવી રહી છે. કોઈ પણ પ્રકારની મંજૂરીઓ વિના ભારત સુધી માલ પહોંચી જાય છે અને ભારતના બજારમાં એનું વેચાણ થાય છે. પણ અત્યારે ચાઇના તરફથી જે માલની આવકો થતી હતી એ આવકો ખૂબ ઘટી ગઈ છે. ત્યાંના સ્થાનિક બજારમાં જે ભાવ છે એ ભાવના હિસાબથી એ લોકો મોટું જોખમ ખેડી અને ભારતના બજાર સુધી માલ મોકલવામાં રસ નથી ધરાવતા, કારણ કે આપણે ત્યાં જે ભાવ છે એ ભાવની નજીકમાં એમને ત્યાં માલ કપાઈ જાય છે. હવે અત્યારના સંજોગોમાં જે ભાવ ચાલી રહ્યો છે, આપણા ગોંડલનું માર્કેટ જોઈએ, આપણા જામનગરનું જોઈએ, રાજકોટનું જોઈએ કે બાકીના આપણા નાના જે કાંઈ બજારો છે જ્યાં લસણનો વેપાર ઠીક પ્રમાણમાં થતો હોય, એ બજારોમાં આપણને જે ભાવ મળી રહ્યો છે એ ભાવ, આપણી જે ક્વોલિટી છે એ ક્વોલિટીને આપણે દેશના બાકીના મુખ્ય બજારો જેમ કે મધ્યપ્રદેશના નીમચ હોય, મંદસોર હોય, રતલામ હોય, ઉજ્જૈન હોય, આ જે મુખ્ય બજારો મધ્યપ્રદેશના પણ અને સમગ્ર દેશના પણ, ત્યાં ઉપરાંત રાજસ્થાનમાં કોટા, જોધપુર, છીપા બડોદ, દલોદા,
આ બધા જે બજારો છે એમાં જે ક્વોલિટીનો માલ વેચાય છે એ ક્વોલિટીની સરખામણીમાં આપણા ગુજરાતના માર્કેટિંગ યાર્ડોમાં એ જ ક્વોલિટીના હિસાબથી આપણે જોઈએ તો આપણને સારા ભાવો મળી રહ્યા છે મિત્રો. આપણા ગુજરાતમાં એટલે કે આપણા ગોંડલ, જામનગર, રાજકોટ આ બધા માર્કેટિંગ યાર્ડોમાં જે માલ આપણા ખેડૂતોના 20 કિલોના ભાવ આપણને 3000, 3500, 4000 કે 2 દિવસ પહેલાના માર્કેટમાં આપણે જોયું કે 4500 સુધી આપણા ખેડૂતોના જે માલ વેચાયા એ જ માલ આપણા માલની ક્વોલિટીની સરખામણી આપણે જોઈએ તો બાકીના બજારમાં એના ભાવ ઘણા નીચા રહે છે. આપણા માલની સરખામણીએ એ નીચા ભાવથી વેચાઈ રહ્યા છે પણ આપણને સારા ભાવ ગુજરાતમાં મળી રહ્યા છે. અને એનું કારણ કદાચ એ છે કે આપણું ગુજરાતની સ્થાનિક જે જરૂરિયાત છે એ જરૂરિયાત પ્રમાણે આપણો માલ કપાઈ રહ્યો છે અને દેશના બજારોનો જે ભાવ વધારો છે એનો લાભ આપણા માર્કેટોને મળી રહ્યો છે. હવે આ ભાવ કેટલા દિવસ સુધી ટકી રહેશે? તો ભાવ ટકી રહેવાના કારણોની તરફ આપણે જો નજર કરીએ તો આવતો મહિનો એટલે કે સપ્ટેમ્બર મહિનો જે આવે છે, ઓગસ્ટ પછી 15 દિવસ પછી સપ્ટેમ્બર મહિનો બેસવાની શરૂઆત થઈ જાય અને સપ્ટેમ્બર મહિનો અડધે પહોંચે ત્યાં મોટા ભાગના લસણના વાવેતરના વિસ્તારોમાં નવા લસણની વાવેતરની શરૂઆત થઈ જાય. તો લસણમાં પણ સ્થિતિ એવી છે, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા આ બધા રાજ્યોના ખેડૂતો કાયમ માટે જે પ્રમાણે લસણનું વાવેતર કરતા હોય છે એના કરતા વાવેતરમાં આ વર્ષમાં થોડોક રસ વિસ્તારના હિસાબથી પણ વધારે બતાવી રહ્યા છે. ઉપરાંત થોડું વહેલું વાવેતર કરવાની વિતરણમાં પણ ખેડૂતો છે અને એના કારણે બિયારણના ખરીદીના જે કાંઈ પ્રવાહો શરૂ થઈ ગયા છે એના કારણે પણ બજાર ઉપર મોટી અસર થઈ છે. લસણ એક એવી આઈટમ છે કે બિયારણમાં એનો ખૂબ મોટો જથ્થો વપરાતો હોય છે કે રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, હિમાચલ પ્રદેશ સુધીનો આપણો સમગ્ર જે ઉત્તર ભારતનો પ્રદેશ લસણ પકવે છે આ દરેક જગ્યાએ ખેડૂતો જે લસણનું વાવેતર કરે છે એ બિયારણના ભાવ અત્યારે 10,000 રૂપિયા સુધી લગભગ પહોંચવા આવ્યા છે અને બિયારણમાં ખૂબ મોટો જથ્થો જઈ રહ્યો છે. જ્યારે મોટો જથ્થો બિયારણમાં જઈ રહ્યો છે ત્યારે એની પાછળના ક્રમ જે આવે છે વપરાશી માલના એમાં સારો માલ છે એ લગભગ બિયારણથી ખૂબ નજીક પહોંચી જાય છે. ત્યારબાદ બીજો ક્રમ, ત્રીજો ક્રમ, ચોથો ક્રમ આ પ્રકારની જે કોમ્પ્લિકેટેડ આઇટમો હોય છે એમાં ખૂબ બધા ગ્રેડ પડતા હોય છે. 10, 15 કે 20 ગ્રેડ એમાં પડતા હોય છે અને તેથી દરેક ગ્રેડમાં ગ્રેડ પ્રમાણે પણ બજારના હિસાબથી ભાવો બની રહેતા હોય છે. છૂટી કળી હોય તો પણ અત્યારે 100 રૂપિયા 1 કિલોગ્રામના માર્કેટમાં આવી રહ્યા છે, સારી કળી છૂટી હોય તો પણ. તો અત્યારે આ જે બજાર છે એ બજાર બની રહેશે ત્યાં સુધી જ્યાં સુધી બજારમાં બિયારણના માલની માંગ બની રહેશે અને બિયારણના માલની માંગ હજી 1.5 થી 2 મહિના બની રહેવાની તમામ શક્યતાઓ છે. સપ્ટેમ્બર મહિનો અડધો પહોંચે ત્યારથી વાવેતર શરૂ થાય એટલે ઓક્ટોબર મહિના સુધી એનું વાવેતર થતું હોય છે. લગભગ ઓક્ટોબર પૂરો થાય ત્યાં સુધી, કારણ કે ચોમાસું જ્યાંથી વિદાય લે ત્યાં વધારે વાવેતરની શક્યતાઓ ઊભી થતી હોય છે. તો આ હિસાબથી આપણે જોઈએ તો હજી આગળના દિવસોમાં ભાવ બની રહેવાની શક્યતા છે પણ એનો મતલબ એવો નથી કે ભાવ ખૂબ વધવાની શક્યતા છે. બજારમાં આ પ્રમાણેના લસણના જ્યારે ભાવ માર્કેટમાં મળી રહ્યા છે ત્યારે સામાન્ય રૂપમાં છૂટક વેચાણ એનું જે થતું હોય છે એને આપણે જોવા અને જાણવાનો પ્રયાસ કરીએ તો બિલકુલ નબળી ક્વોલિટીનો માલ પણ 100 રૂપિયા કિલો વેચાતો હોય બજારમાં અને 100 રૂપિયાથી શરૂ થઈ અને છેક 400 રૂપિયા સુધી બજારમાં છૂટક માલ જ્યારે વેચાતો હોય ત્યારે આવી બધી ચીજ વસ્તુઓ જે છે એની જે ભાવ વધારો છે એની અસર વપરાશ ઉપર થતી હોય છે. ધીમે ધીમે કેટલાક માલની વપરાશ ઓછી થઈ જતી હોય છે. જે વર્ગને ન પોસાય એ વર્ગ વપરાશ કાપી નાખતો હોય છે આવી વસ્તુમાં, કારણ કે આ વસ્તુ એવી નથી કે દરરોજ કોઈ ખાવી જ પડે એટલે થોડી છૂટછાટ લઈ અને લોકો પોતાની વપરાશ ઘટાડતા હોય છે. એટલે માલના અત્યારે જે ભાવ છે એ સારા ગણી શકાય, ખૂબ સારા ગણી શકાય. આ ભાવ કદાચ આગળના દિવસોમાં બની પણ રહે પણ આગળના દિવસોમાં ભાવ બહુ મોટો વધારો થવાની શક્યતા બજારના અહેવાલો પ્રમાણે દેખાતી નથી. એટલે જે કોઈ ખેડૂત મિત્રો પાસે અત્યારે માલ છે એ સમયની અનુકૂળતા પ્રમાણે 5 દિવસ, 15 દિવસ કે મહિનાભરમાં પણ પોતાના માલમાંથી કેટલોક માલ કાપી અને બજારનો લાભ લેવાનો વિચારે મિત્રો. આજના દિવસે લસણની અત્યારની પરિસ્થિતિ, એના કારણો અને આગામી દિવસોમાં ક્યાં સુધી ભાવ બની રહેશે એની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે લસણ જેવી આપણી આ ચીજમાં જે કાંઈ ફેરફારોની શક્યતાઓ છે એના ધોરણે દરેક ખેડૂત સુધી આપણી આ માહિતી પહોંચે, આ ચર્ચા પહોંચે
એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત.